વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં 2026માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું પેપરનું સોલ્યુશન કરીશું, વિભાગ સીનું. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. તો 38ની અંદર નીચે દર્શાવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણો લખો. 3 આપણને પ્રક્રિયાઓ આપેલી છે, એના સમીકરણો જોઈએ. તો H2 વત્તા Cl2 બને છે 2HCl, COH ટ્વાઇસ વત્તા CO2 બને છે CaCO3 વત્તા H2O, 2Na પ્લસ 2H2O બને છે 2NaOH પ્લસ H2. 39ની અંદર ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. તો ભૌતિક ગુણધર્મો: ધાતુઓ ચળકાટ ધરાવે છે, તે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપ ધરાવે છે, તે સખત હોય છે, તે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, તે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, તે ઉષ્માનો સુવાહક છે, તે વિદ્યુતનો સુવાહક છે, તેમના ગલનબિંદુ ઊંચા હોય છે, તે રણકાર ઉત્પન્ન કરે છે. હવે 40મો પ્રશ્ન છે, ક્ષારણ એટલે શું, તેને અટકાવવાનો ઉપાય લખો. તો એના જવાબ: એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. હવે ક્ષારણ અટકાવવાના ઉપાયો: રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુ બનાવીને ક્ષારણ અટકાવી શકાય છે. સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ એને ગેલ્વેનાઇઝેશન કહે છે. હવે 41મા પ્રશ્નમાં નીચે આપેલ અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નામ અને કાર્ય જણાવો. એમાં 3 ગ્રંથિઓ આપેલી છે. તેમાં પહેલું સ્વાદુપિંડ, એમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. એનું કાર્ય રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. બીજું છે થાઇરોઇડ ગ્રંથિ, એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોક્સિન. એનું કાર્ય શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. ત્રીજું છે અન્નપિંડ, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ઇસ્ટ્રોજન. કાર્ય સ્ત્રી પ્રજનનાંગોનો વિકાસ, રજોસ્ત્રાવનું નિયમન વગેરે. હવે 42મો માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ સહિત સમજાવો. તો એમાં આકૃતિ જરૂરી નામ નિર્દેશન સાથે માદા પ્રજનન તંત્રના મુખ્ય અવયવો અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ માદા પ્રજનન તંત્રના મુખ્ય અવયવો છે. અંડપિંડ: એક જોડ અંડપિંડ ઉદરીય ગુહામાં ગોઠવાયેલા હોય છે, જેમનું કાર્ય અંડકોષ ઉત્પન્ન કરવાનું તથા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા જાતીય અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરવાનું છે. અંડવાહિની: માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડવાહિની હોય છે, જે અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. તેનો એક છેડો ઘરની આકારે ખુલે છે, જે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષોને ઝીલે છે અને ગર્ભાશય સુધી લઈ જાય છે. ગર્ભાશય: બંને અંડવાહિનીઓ સંયુક્ત રીતે એક સ્નાયુમય જાડી દિવાલ ધરાવતા કોથળી જેવા અંગમાં પરિણમે છે, જેને ગર્ભાશય કહે છે. ગર્ભાશયની નીચેના સાંકડા ભાગને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. યોનિમાર્ગ: ગર્ભાશયની નલિકામય રચના ધરાવતા યોનિમાર્ગમાં ખુલે છે. યોનિમાર્ગ શરીરની બહાર યોનિદ્વાર રૂપે ખુલે છે. ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે તફાવત નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં તેના મુખ્ય અવયવ શુક્રપિંડ, વૃષણકોથળી, શિશ્ન, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની અને શુક્રાશય છે.
માદા પ્રજનન તંત્રમાં મુખ્ય અવયવ અનપિંડ, અનવાહિની, ગર્ભાશય અને યોનિમાર્ગ છે. તે પ્રોસ્ટેટ ગ્રંથિ ધરાવે છે, તે પ્રોસ્ટેટ ગ્રંથિ ધરાવતું નથી. તે શુક્રકોષનું નિર્માણ કરે છે, તે અંડકોષનું નિર્માણ કરે છે. તેમાં મૂત્રમાર્ગ અને જનનમાર્ગ એક જ નલિકા તરીકે હોય છે. તેમાં મૂત્રમાર્ગ અને જનનમાર્ગ અલગ અલગ હોય છે. 43મો પ્રશ્ન, વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો અને બીજું એકલિંગી પુષ્પ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. આ પદ્ધતિ દ્વારા વનસ્પતિને ઉછેરવા કે ઉગાડવાનો સમય બીજ દ્વારા ઉગાડવાની તુલનામાં ઘટી જાય છે. બીજ દ્વારા ઉગાડેલા છોડની સરખામણીમાં પુષ્પો તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. બીજ ઉત્પાદિત કરવાની ક્ષમતા ગુમાવી દેનાર વનસ્પતિમાંથી ઉપયોગી છે. દાખલા તરીકે નારંગી, ગુલાબ તેમજ મોગરો. કલમ, ડાબ કલમ અને આરોપણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ ખેતીવાડીમાં થાય છે. દાખલા તરીકે શેરડી, દ્રાક્ષ, ગુલાબ. આ પ્રકારે ઉત્પન્ન થયેલી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે. આ પદ્ધતિથી એકસાથે અનેક છોડનું નિર્માણ કરી શકાય છે. એકલિંગી પુષ્પ, જ્યારે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય કે આવેલા હોય તો તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. દાખલા તરીકે પપૈયું, તરબૂચ. હવે 44મો પ્રશ્ન, લેન્સનો પાવર એટલે શું તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. તો લેન્સનો પાવર, લેન્સની કેન્દ્ર લંબાઈ એફના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એનું સૂત્ર P = 1/f. એસઆઈ એકમ ડાયોપ્ટર. પછી 45મો જે દાખલો છે એની ગણતરી આપણે જોઈએ. તો લેન્સનું સૂત્ર 1/v - 1/u = 1/f. એમાં બધી કિંમતો મૂકી દીધી. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. હવે 1/vને સૂત્રનો કરતા બનાવીએ તો આ 1/10, આ 1/15ને આ બાજુ લઈ ગયા એટલે -1/15 થયા. હવે 10 અને 15નો લસા લીધો 30 એટલે ઉપર થયા 3 - 2 એટલે કે vની કિંમત થશે 30 સેન્ટીમીટર. હવે મોટવણી m = h' h = v/u. h' h v/u. તો hની કિંમત 2, vની કિંમત 30, uની કિંમત -15 એટલે કે h' = -4 સેમી. હવે મોટવણી m = v/u એટલે કે 30/-15 એટલે કે m = -2. પ્રતિબિંબનું સ્થાન લેન્સની જમણી બાજુ. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં મોટું. હવે 46મો પ્રશ્ન, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તેના માટેની આકૃતિ, પરિપથમાં 3 અવરોધો R1, R2 અને R3 શ્રેણીમાં જોડેલ છે. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ જો I હોય તો તે અચળ રહે છે. પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો તે દરેક અવરોધોમાં V1, V2 અને V3માં વહેંચાશે. તેથી 3 અવરોધોમાંથી પસાર થતો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = V1 + V2 + V3. હવે ધારો કે બેટરીનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, પરિપથનો કુલ અવરોધ R અને પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ I છે. તેથી ઓહ્મના નિયમ અનુસાર V = IR. શ્રેણી જોડાણમાં બધા જ અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. તેથી ઓહ્મનો નિયમ પ્રત્યેક અવરોધને લાગુ પાડતા V1 = IR1, V2 = IR2, V3 = IR3. સમીકરણ 2માં સમીકરણ 3, 4 અને 5ની કિંમતો બધી મૂકી દઈએ તો IR = IR1
વત્તા IR2 વત્તા IR3. આ ત્રણેય માટે I સામાન્ય કાઢીએ એટલે કૌંસમાં રહેશે R1 વત્તા R2 વત્તા R3. બંને બાજુથી I કાઢી નાખીએ એટલે રહેશે R બરાબર R1 વત્તા R2 વત્તા R3. આ જે સમીકરણ છે એ શ્રેણી જોડાણમાં જોડેલા ત્રણ અવરોધોના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. અસ્તુ.